સનાતન ફાઉન્ડેશન જય અંબે પહેલું જય અંબે આપણે શેનો કેમ્પ કરો તમે? આપણે સહી મમણાનો મેડિકલનો વિશ્રામ ગૃહ અને મિનરલ વોટર કેટલા વર્ષથી કરો? આપણે 2 વર્ષથી કેમ્પ કરીએ છીએ. કઈ જગ્યાએથી આવો તમે? આપણે ખેરાલુથી અંબાજી હાઈવે પર કેમ્પ કરીએ છીએ. અમે બધા મિત્રો બધા પ્રોપર ખેરાલુના છીએ. કેટલા સમયથી કરો તમે કેમ્પ? 2 વર્ષથી કરીએ. 2 વર્ષથી કરો. ક્યારે સ્ટાર્ટઅપ કર્યો તો કેમ્પ? આપણે 2023 માં સ્ટાર્ટઅપ કર્યું હતું. આ કેટલા દિવસથી શરૂ? આ 3 દિવસથી ચાલુ છે. અને બંધ ક્યારે કરવાનું? બંધ 15 તારીખે 5 દિવસ કેમ્પ ચાલશે. જય અંબે. જય અંબે, જય શ્રી રામ. हमारी रोजनी 150 થી 200 કિલો ની રહે. કેટલા યાત્રિકો આવે અહીંયા? હજારોની સંખ્યામાં યાત્રિકો હાલ જઈ રહ્યા છે અંબાજી તરફ અને અમારી સેવાનો લાભ લઈ રહ્યા છે સેવ મમરાનો. જય અંબે. કોરીએ બેરો તે સુરેલોલ કોરીએ બેરો તે સુરેલોલ કોરીએ બેરો તે સુરેલોલ રેડિયો ને પીરી સાયકલ સોરી સેલરી સાયકલ સોરી જય અંબે કાકા. જય અંબે, જય અંબે. તમે કેટલા છે? ખેરાલુ તમે કેટલા સમયથી કેમ્પ કરો? 2 વર્ષથી. આ શેના કેમ્પ? ખીચું ગરમા ગરમ ખીચું. હા, કઈ જગ્યાએ બનાવી દીધું? અહીંયા જય અંબે મિત્રો, અમે થોડાક આગળ આવી ગયા અને કઈક નવી સેવા જોવા મળી રહી છે. અહીંયા છાસની થેલીઓ માસી કેટલા સમયથી કરો તમે કેમ્પ? લગભગ 8-9 વર્ષ. 8-9 વર્ષથી. ક્યાંથી આવો તમે? સાબરમતી. સાબરમતી. આ કઈ જગ્યા છે? આ જગ્યા છે ખેરાલુ થી આગળ. આ જાતે જ બનાવડાવો કે હા, તૈયાર લઈને આવો? જાતે જ ડેરીમાંથી બનાવે. જાતે જ બનાવડાવી. ઓકે, જય અંબે. જય અંબે. જય અંબે કાકા. જય અંબે. ક્યાંથી આવો તમે? સાબરમતી. કેટલા સમયથી કરો છાસનો કેમ્પ? આ 9મું વર્ષ છે. કેટલી ક્વોન્ટિટી જતી રહે રોજની? 10,000. 10,000 રોજ જતી રહે. કેટલી એક લાયા જ દિવસ છે. એક જ દિવસની 10. અને 10,000. કેટલી ક્વોન્ટિટી લાયા તમે? 10,000 પાઉચ. 10,000 પાઉચ લાયા અને એક દિવસની કેટલા પાઉચ જતા રહે? 10,000 પૂરા થઈ આજે જ જાય. ખોલ્યો તો કેમ? એક જ દિવસ માટે. હવે પૂરું. હવે કાલે નહીં આવે. જય અંબે મિત્રો, સેવાની સાથે સાથે અહીંયા સ્વચ્છતા તમે જોઈ શકો છો. ક્યાંય તમને એક થેલી પણ જોવા નહીં મળે. જય અંબે મિત્રો, પ્રજાપતિ યુવક મિત્ર મંડળ નાની વારાઈ ઢોકળાનો કેમ્પ રાખેલ છે. તો ચાલો આપણે અંદર જઈને એમનો રિવ્યુ લઈએ. જય અંબે કાકા. જય અંબે. શેનો કેમ્પ આપણે? આ પેલા ફૂલવડીનો પદ બનાવતા, પછી બુંદીનો બનાવ્યો, પછી પૌવા બનાયા, ગોઠિયા લાયા અને હમણાં 2 વર્ષથી ઢોકળાનો બનાવી. કેટલા સમયથી કરો તમે કેમ્પ? કેમ તો નેનો તો તાનો બનાવું. નાના હતા તન્ના. હા, 1 ડબ્બો તેલ થતું તાનો બનાવું. ક્યાંથી આવો તમે? નાની હિરવણી. ખેરાલ તાલુકા. જય અંબે. જય અંબે. જેમ કે મિત્રો તમે જોઈ શકો છો અહીંયા ઢોકળાની ક્વોન્ટિટી કેટલી બધી છે. ગરમા ગરમ ઢોકળા અંદર બની રહ્યા છે. કાકા કેટલા ઢોકળા બના આપણે રોજ? અમે રોજ 100 કિલોના ઢોકળા બનાવીએ. 100 કિલો બની જાય. જેમ કે મિત્રો અહીંયા શ્રી પ્રભુજી દ્વારા ગરમા ગરમ ઢોકળા અને મરચાનો કેમ્પ આયોજિત છે. તમે જોઈ શકો છો. ચાલો આપણે અંદર જઈને એમનો રિવ્યુ લઈએ. જેમ બે આપણે આ કઈ જગ્યા છે? આ નાની વાળા ચોકડી કહેવાય. કાદરપુર વોટર વર્ક્સ ની સામે ખેરાલુથી 5 કિલોમીટર આગળ
શ્રી પ્રભુજી સેવા કેમ્પ. આપણે શાનો કેમ્પ છે? આપણો ગરમા ગરમ મેથીના ગોટા, ચા, કોફી, પાણી 24 કલાક મળે છે અહીંયા આગળ. ગઈકાલે રાત્રિ ચાલુ થયો છે આપણે 6 વાગ્યાથી. 16 તારીખ સાંજે 6 વાગ્યા સુધી ચાલુ. કેટલા સમયથી કરો તમે કેમ્પ? આ કેમ્પ આપણે લગભગ છેલ્લા 7 વર્ષથી કરીએ છીએ આ જગ્યા ઉપર. આપણે ગોટા અહીં લાઈવ બને? લાઈવ ગોટા બને અત્યારે. તો તમે રસોડું બતાવી શકશો? હા હા, અહીં આવો બતાવી દઈએ. જય અંબે, તમે જોઈ શકો છો અહીંયા ગોટા બનવાની કેટલી ક્વોન્ટિટી ચાલુ છે. કેટલી કોથમીર કાપો રોજ? રોજની કાપે 150 કિલો 150 કિલો 200 કિલો કોથમીર. મરચાં કેટલા કાપાયા? મરચા અત્યારે 180 કિલો 180 કિલો. અને પાલક કપણો 170 કિલો. જય અંબે. જય અંબે મિત્રો, તમે જોઈ શકો છો અહીંયા ગરમા ગરમ ગોટા બનવાની તૈયારી ચાલુ છે. કેટલા ગોટા બનાવો તમે રોજ? કેટલા કિલો લોટના બનાવો? 300 કિલો. 300 કિલો લોટના બની જાય? રોજ? જય અંબે. મોલ બદલી અરમના હોલડું બેવરાવ સ્વાગત કરે છે. ચાલો આપણે કાકાને પૂછીએ કે શેનો કેમ્પ છે. કેમ છે કાકા? શેનો કેમ્પ આપણે? મેડિકલ આરામ કરવાની આપણે કેટલા છે? આપણે કેટલા છે? Mr. Frozen to the sky. જીયા ભાઈ બાલી મસ્કાર મારે